નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા અને સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર છે। ખેડૂતો માટે ખુશ ખબર આવી છે। વડાપ્રધાન મોદીએ રેકોર્ડ તોડી નાખ્યો છે। આજના લેટેસ્ટ સમાચાર છે। અંબાલાલ પટેલની પણ આગાહી આવી ગઈ છે। તો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર મેપ આવી ગયો છે। ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આવશે એની પ્રી આગાહી થઈ ગઈ છે। પેટ્રોલ ડીઝલને લઈને મોટો નિર્ણય આવ્યો છે। વરસાદની આગાહી સાથે સાથે વાલીઓને મોટો ઝટકો પડી ગયો છે। આ તમામ સમાચાર આપવાના છે આજના વિડીયોની અંદર। તો જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં તમામ ખેડૂત મિત્રો માટે સમાચાર। ખેડૂતો માટે ખુશ ખબર આવી છે કે નર્મદા નહેરોની અંદર આ વખતે વહેલું પાણી છોડવામાં આવશે। ગુજરાત સરકારે ખરીફ પાકની તૈયારી કરેલા ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય કર્યો છે। આગામી 11 જૂન એટલે કે આવતીકાલથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે સામાન્ય આયોજન કરતાં વહેલું પાણી છોડવામાં આવશે। એટલે કે આવતીકાલે 11 જૂનથી પાણી છોડવામાં આવશે। સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોની રજૂઆત બાદ મુખ્યમંત્રી દ્વારા બેઠકની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો સૌથી મોટા અગત્યના સમાચાર છે। 11 જૂન આવતીકાલથી નર્મદાના નીર છોડવામાં આવશે। ખેડૂતો માટે આ ખુશીના સમાચાર છે, રાહતના સમાચાર કહી શકાય। અંબાલાલ પટેલની આગાહી આવી છે। પહેલા વડાપ્રધાન મોદીએ રેકોર્ડ તોડી નાખ્યો એના વિશેની વાત કરી દઈએ તો આજે વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી નાખી છે। વડાપ્રધાન મોદી આપણા દેશના અત્યાર સુધીના સૌથી વધુ કાર્યકાળમાં રહેલા વડાપ્રધાન બની ચૂક્યા છે। જ્યાં મિત્રો આ અગાઉ જવાહરલાલ નહેરુ 4398 દિવસ સુધી વડાપ્રધાન બન્યા હતા। એટલે કે સૌથી વધુ કાર્યકાળ એના નામે બોલાતો હતો। પણ હવે વડાપ્રધાન મોદી 4399 દિવસ પૂરા કરી ચૂક્યા છે। નહેરુ કરતાં પણ વધારે દિવસ થઈ ચૂક્યા છે અને હજી પણ કાર્યકાળની અંદર છે। તો વડાપ્રધાન મોદીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી નાખી છે। સૌથી વધુ કાર્યકાળમાં રહેનારા વડાપ્રધાન બની ચૂક્યા છે। સૌથી મોટા સમાચાર આજના છે। ત્યારે મિત્રો નીચે કોમેન્ટ કરજો કે તમને કોનો કાર્યકાળની સેવા ગમી, જવાહરલાલ નહેરુની સેવા ગમી કે પછી વડાપ્રધાન મોદીની સેવા ગમી? નીચે તમામ મિત્રોએ કોમેન્ટ જરૂરથી કરવાની છે। તો મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદ પડવાની છે એની આગાહી જણાવી દઉં તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે। જેમાં તાપીનો ભાગ, નવસારી છે, ડાંગ છે, આ બધાની અંદર સામાન્ય વરસાદ પડશે। વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી આ બધાની અંદર ભારે પવન સાથે વરસાદ પડે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો સૌથી અગત્યના સમાચાર, આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે। ત્યારે મિત્રો ગુજરાતમાં ચોમાસું રીતસરનું ક્યારે આવવાનું છે એને લઈને એક મોટી આગાહી થઈ ગઈ છે, તમારે જાણવી પડશે। તો મિત્રો અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। મહારાષ્ટ્રનો નીચેનો ભાગ છે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે। આ બધા બ્લુ કલરની લાઈન દેખાય છે એ બધાની અંદર ચોમાસું આવી ચૂક્યું છે। આ પટ્ટો તમે જોઈ શકો છો, રેડ લાઈન। આ રેડ લાઇનથી નીચેના તમામ જેટલા પણ ભાગ છે ત્યાં ચોમાસું આવી ચૂક્યું છે। તો ગુજરાતની અંદર આવતા હવે કેટલી વાર લાગશે એની વાત કરી દઉં તો કેરળથી મહારાષ્ટ્ર સુધી ચોમાસું તો ફૂલ ગતિએ આગળ વધ્યું હતું। એટલે મહારાષ્ટ્ર સુધી ચોમાસું જે કેરળથી આવ્યું એ ફૂલ ગતિએ વધ્યું। પણ હવે એવા સમાચાર છે કે ચોમાસું થોડુંક નબળું પડ્યું છે। એટલે હવે ચોમાસું મહારાષ્ટ્રની અંદર બ્રેક લાગે એવી શક્યતા દર્શાવવામાં આવી છે। અને જો ચોમાસાને બ્રેક લાગશે તો 15 જૂન પછી જ ગુજરાતમાં એન્ટ્રી થવાની છે। 15 જૂનથી મોડું પણ થઈ શકવાનું છે। 15 જૂન પહેલાં ચોમાસું આવશે નહીં। જો ચોમાસાને બ્રેક લાગશે
તો 15 જૂન પછી જ તમારે એક્સપેક્ટ રાખવાનું છે, એનાથી પણ વધુ દિવસો થઈ શકે છે. તો મહારાષ્ટ્રમાં બ્રેક લાગે છે કે નહીં હવે જોવાનું રહ્યું છે મિત્રો. અત્યાર સુધી તો ફૂલ ગતિ આગળ વધ્યું, પણ હવે મહારાષ્ટ્રની અંદર જોવાનું છે. એકવાર મિત્રો શ્રીલંકામાં બ્રેક લાગી હતી અને હવે મહારાષ્ટ્રમાં બ્રેક લાગે એવા સમાચાર મળી રહ્યા છે. તો ગુજરાતમાં ચોમાસું મોડું થઈ શકે છે, આ સૌથી મોટા અહેવાલ હતા. આ બાજુ પેટ્રોલ ડીઝલને લઈને એક મોટો નિર્ણય નીતિન ગડકરીએ કરી નાખ્યો છે. તમામ મિત્રો, આપણે પેટ્રોલની અંદર ઇથેનોલ વાપરીને પેટ્રોલને સસ્તું કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આપણે E20 પેટ્રોલ વાપરતા હતા, એટલે કે એમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવતું હતું. અને હવે દિલ્હીની અંદર એક નવું પેટ્રોલ લઈને આવ્યા છે, જેનું નામ છે E85 પેટ્રોલ, એટલે કે એમાં 85% ઇથેનોલ વાપરવામાં આવશે. એટલે હાલ જે પેટ્રોલ વાપરીએ છીએ એના કરતાં 20 રૂપિયા સસ્તું આ ઇથેનોલવાળું પેટ્રોલ રહેવાનું છે. તો પેટ્રોલને સસ્તું કરવામાં આવ્યું, એવી જ રીતના હવે નીતિન ગડકરીએ કીધું છે કે ડીઝલને પણ એવી રીતના સસ્તું કરવામાં આવશે. પણ ડીઝલમાં ઇથેનોલ ન વપરાય, ડીઝલની અંદર આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરવામાં આવશે. જેવી રીતના પેટ્રોલમાં ઇથેનોલ વાપરવામાં આવ્યું, એવી રીતના ડીઝલમાં આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે આઇસોબ્યુટેનોલ એમાં ભેળવવામાં આવશે. 15% પહેલાં ભેળવવાની શરૂઆત કરશે અને ડીઝલને પણ સસ્તું બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તો પેટ્રોલની જેમ ડીઝલને પણ સસ્તું કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે. સૌથી મોટા આજના સમાચાર છે. તો આ તરફ મિત્રો વાલીઓને મોટો ઝટકો પડી ગયો છે. 8 જૂનના રોજ શાળાઓ શરૂ થઈ ગઈ, તો સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરી નાખવામાં આવ્યો. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા વધાર્યા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મિત્રો સ્કૂલ વર્ધી એસોસિએશને કીધું હતું કે CNGના ભાવ ભલે વધે તો પણ અમે ભાડું વધારીશું નહીં. પણ જેવી શાળાઓ શરૂ થાય એટલે એસોસિએશનના રંગરૂપ બધું બદલાઈ ગયું. સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા, સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. ત્યારે મિત્રો તમારું શું કહેવું, આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને તમામ મિત્રો જણાવજો. તો મિત્રો LPG સિલિન્ડરનો મિત્રો બીજો ઝટકો લાગી ગયો છે. હમણાં મિત્રો સમાચાર આવ્યા હતા કે LPG સિલિન્ડરની અંદર 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. એટલે કે મિત્રો આપણે જે ઘરે સિલિન્ડર વાપરીએ છીએ એમાં 29 રૂપિયાનો વધારો થઈ ગયો છે. ઘરેલું સિલિન્ડરના ભાવ વધ્યા ત્યારે ફરીવાર બીજો ઝટકો ઉજ્જવલા લાભાર્થીઓને આપી દીધો છે. જ્યાં મિત્રો હવે ઉજ્જવલા લાભાર્થીઓને વર્ષમાં 9ના બદલે હવે 4 સિલિન્ડર ઉપર જ સબસિડી આપવામાં આવશે. અત્યાર સુધી વર્ષમાં 9 બાટલા ઉપર તમને સબસિડી આપવામાં આવતી હતી, પણ હવે એને ઘટાડીને 4 બાટલા કર્યા. એટલે વર્ષમાં 4 સિલિન્ડર ઉપર જ તમને સબસિડી મળે છે. જે મોટો ગેસનો બાટલો છે એમાં 300 રૂપિયાની સબસિડી તમારા ખાતામાં જમા થાય છે. તો હવે 4 સિલિન્ડર ઉપર જ 300 રૂપિયાની આ સબસિડી મળશે. એનાથી વધુના સિલિન્ડર ઉપર કોઈ સબસિડી મળવાની નથી. એના તમારે પૂરેપૂરા પૈસા દેવાના રહેશે. તો વર્ષમાં 4 સિલિન્ડર ઉપર જ સબસિડી મળવાની છે. ઉજ્જવલાના લાભાર્થીઓને પણ આ મોટો ઝટકો આપી દીધો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે એક બિગ ન્યૂઝ છે. આવતીકાલ છેલ્લો દિવસ છે. જે ખેડૂતોને ઉનાળુ મગની ટેકાના ભાવે વેચાણ કરવું હોય તો આવતીકાલ સુધી રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ છે. 10 જૂન 2026 આવતીકાલ નહીં પરંતુ આજે, આજે છેલ્લી તારીખ છે. તો આજે છેલ્લી તારીખ છે. તો જો તમારે મગની ટેકાના ભાવે વેચાણ કરવું હોય તો રજીસ્ટ્રેશન કરી નાખજો. આજે છેલ્લો દિવસ છે. તો આ બાજુ મિત્રો UPIની અંદર નવો ફેરફાર આ 1લી તારીખથી જ કરવામાં આવ્યો છે કે હવે જો તમે કોઈનામાં પૈસા ઓનલાઈન નાખતા હોય તો સામેવાળાનું જે સાચું નામ હશે બેંકની અંદર નોંધાવેલું હશે
એ નામ જ તમને યુપીઆઈની અંદર બતાવવામાં આવશે. એટલે કોઈ હવે તમારી સાથે ફ્રોડ થવાનો નથી. રજિસ્ટર્ડ બેનિફિશિયરીનું નામ હશે એ નામ જ બતાવવામાં આવશે. આ સૌથી મોટા અગત્યના સમાચાર યુપીઆઈને લઈને આવી ગયા છે. યુપીઆઈનો નવો ફેરફાર 1 તારીખથી થયો. પેટ્રોલ ડીઝલની વાત કરી કે પેટ્રોલ પંપો ઉપર જો પીયુસી સર્ટિફિકેટ ન હોય તો પેટ્રોલ કે ડીઝલ આપવાના નથી. આ વાત દિલ્હીની સરકારની અંદર કરવામાં આવી છે. એટલે દિલ્હીમાં અત્યારે ખૂબ પોલ્યુશન વધી ગયું છે, પ્રદૂષણ વધ્યું. એટલા માટે દિલ્હીની સરકારે તમામ પેટ્રોલ પંપોને કહી દીધું કે જે વાહન ચાલકો પીયુસી સર્ટિફિકેટ ન બતાવે તો એને પેટ્રોલ કે ડીઝલ આપવાનું નથી. આ સૌથી મોટા સમાચાર. ક્યારથી લાગુ થવાના? તો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. તો અત્યારે તો ચાલશે, પણ 1 ઓક્ટોબરથી તમારે ફરજિયાત પીયુસી સર્ટિફિકેટ રાખવું પડશે. દિલ્હીના લોકો માટેના સમાચાર છે. ત્યાર પછીના મિત્રો, અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર આપી દીધા છે કે હવે થોડાક જ દિવસોની અંદર કડાકા ભડાકા સાથે ચોમાસાની એન્ટ્રી થશે. એણે એવું કીધું કે 18 જૂનથી લઈને 28 જૂન વચ્ચે ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થવાની છે. તો આપણે પણ એ જ કીધું, 15 જૂન પછી જ તમારે એક્સપેક્ટ રાખવાનું છે. હજી મહારાષ્ટ્રમાં ચોમાસાને બ્રેક લાગવાની છે. કેટલી બ્રેક લાગશે એના ઉપર માહિતી આગળ વધવાની છે. તો શું બ્રેક લાગે છે કે નહીં, પહેલાં તો એ જોવાનું છે. અને બ્રેક લાગશે તો કેટલા દિવસ લાગશે પછી એ જોવાનું છે. ત્યાર પછી જ ખબર પડે કે 15 જૂન પછી કેટલા દિવસ પછી ચોમાસાની એન્ટ્રી થાય. આ સૌથી મોટા અગત્યના સમાચાર આવ્યા છે. તો આ મિત્રો આજના ખૂબ મોટા અને અગત્યના સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં બધાને આ વિડીયો મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.